હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી માટે એક વ્લોગ લઈને આવી છું જે વટ સાવિત્રીનો છે. તો હું તૈયાર થઈ ગઈ છું, તમે મને જોઈ શકો છો. હું તૈયાર થઈ ગઈ છું. અહીંયા અમે ફ્રેન્ડ્સ ગ્રુપ આટલું અમારું છે. તો અમે ફોટા પડાવતા હતા. તમે જોઈ શકો છો મારી આ મહેંદીના કલર કેટલા સરસ આવ્યો છે ને, અને ડિઝાઇન પણ કેટલી સારી છે. તો પછી અમે નીકળી ગયા પૂજા માટે વટ સાવિત્રીની. તો ચલો ફટાફટ જઈએ. તો અમે વાતો કરતાં કરતાં જતા હતા. એવી રીતે અમે જલ્દી અહીંયા પહોંચી ગયા. અહીંયા અમે વટ સાવિત્રીની પૂજા કરવાના છે. તમે જોઈ શકો છો અહીંયા બધા લોકો બેસી ગયા છે. હું પણ બેસી ગઈ છું. તો ફ્રેન્ડ્સ, હવે અમે પૂજા કરવાની ચાલુ કરીએ છીએ. અને સવારના હવડે 7 વાગે છે. તમે જોઈ શકો છો હવડે એટલી ગરમી છે તો પણ. ફ્રેન્ડ્સ, આખો વિડીયો વોચ કરજો, અને આ વિડીયો આખો લાંબો નહીં બનાવ્યો એટલે જરૂરથી વોચ કરજો, કારણ કે વધારે લાંબો વિડીયો બની જશે તો તમે આખો નહીં જોતા. એટલે મેં આખો અડધો થોડો ઘણો જ વિડીયો ઉતાર્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અમે કેટલી બધી વસ્તુ સામગ્રી લઈને જ કંકુ છે, ફ્રૂટ્સ છે, ફ્લાવર્સ ફૂલ છે, પાણી છે, દૂધ છે, એવી ઘણી બધી વસ્તુઓ લાવ્યા છે. પછી અમને વટ સાવિત્રીની વિધિ કરાવવાની શરૂ થઈ ગઈ હતી. તો સૌથી પહેલાં અમે 5 ચમચી પાણી પીધું હતું, અને બીજી વગેરે અમે વિધિઓ કરીએ. તમે જોઈ શકો છો અમને અહીંયા ઘણા બધા હતા. આ બધા જણ અમારા ફ્રેન્ડ્સ ગ્રુપના છે. પછી તમે જોઈ શકો છો ગણપતિ બાપાની વિધિ કરી. આ જગ્યા અમે આવ્યા છે. અહીંયા એક મંદિર પણ છે હનુમાનજી અને વડિયાદીઓનું. એ તમને લાસ્ટમાં પણ જોવા મળી જશે. તમે જોઈ શકો છો કે વાદળ કાળું છે, પણ ગરમી તો પણ ખૂબ જ વધારે લાગે છે. તો હવે અમે ઘણી બીજી દૂધ ચઢાવીએ છીએ. તમે જોઈ શકો છો અમારી આ વટ સાવિત્રીની થાળી. તમને પણ વટ સાવિત્રીની ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી પ્રજાપતિ, એટલે કે મારા તરફથી. અહીંયા અમે બીજી ઘણી બધી વિધિઓ કરતા હતા. તમે જોઈ શકો છો અમે અહીંયા આ નાના વડને પૂજા કરીએ છીએ. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. We can do nothing at all. So what, if you're stupid then you know there's nothing wrong. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા અમે આરતી શરૂ કરી લીધી છે. અહીંયા બધી અમારા ફ્રેન્ડ્સ ગ્રુપની મહિલાઓએ આરતીની થાળી લઈ લીધી છે અને આરતી કરવાનું શરૂ કરી દીધું છે.
ફ્રેન્ડ્સ, અમે આરતી કરી લીધી છે. હવે અમે કપૂર ગૌરવનું ગીત પણ એટલે કે આરતી પણ ગાઈ લીધી છે. હવે અમે વડ અને અમે આરતી આપીએ છીએ. હવે અમે વડને દોરો ચઢાવીશું. હવે ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટથી. અહીંયા બધા સાથે વડને દોરો ચઢાવતા હતા અને જે બીજા લોકો હતા તે ઊભા રહીને જોતા હતા, કારણ કે તે લોકોને પણ હજુ આરતી વટ સાવિત્રીની વિધિ કરવાની બાકી છે. તો અમે અહીંયા વડની પૂજા કરીએ છીએ, એટલે કે અમે હવે દોરો વડને લગાવવાની વિધિ કરવાની ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો બધા એક સાથે ગોળ ગોળ ફરે છે. અહીંયા અમે 11 વખત ગોળ ફર્યા હતા. અને ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ વિડીયો મેં ખૂબ જ મહેનતથી બનાવ્યો છે અને આ ખૂબ જ સારો અને નાનો વિડીયો છે, એટલે પ્લીઝ તમે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે બીજો પણ એક શોર્ટ વિડીયો આવવાનો છે વિશ્વ યોગ દિવસનો, તો તમે એ પણ ફટાફટથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવીને તમારા જોડે ફટાફટથી એ વિડીયો આવી જાય. તેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને તમને જરૂરથી કહીશ કે હેપી વિશ્વ યોગ એટલે કે હેપી યોગા ડે. તો ગાઈઝ, વાતોમાં અમે વડને પૂજા એટલે કે દોરી ચઢાવી દીધી છે. હવે અમે વડને પગે લાગીશું અને બેસી જઈશું. પછી અમે ગયા મંદિરે, જે આ હનુમાન દાદાનું મંદિર છે અને આ બળિયા દેવનું મંદિર છે. તમે જોઈ શકો છો, મેં સ્ટાર્ટિંગમાં કીધેલું. તમે જોઈ શકો છો અમે અહીંયા પૂજા કરી, ભગવાનને પગે લાગ્યા અને આજના ફોટોસ તમે જોઈ શકો છો. મેં મારા હસબન્ડની પણ પૂજા કરેલી. તો તમે સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, સુખી રહો અને આ વિડીયોને જરૂરથી એન્જોય કરો. તો આવી જ રીતે આપણે આપણા વિડીયોને એન્ડ કરીએ છીએ અને પાછા બીજા વ્લોગ એટલે કે વિડીયોમાં મળીએ છીએ. બાય બાય.